ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. ઈરાન તરફથી કરાયેલા મિસાઇલોના વરસાદ બાદ ઇઝરાયલ ઈરાન પર જોરદાર હુમલો કરવા માંગે છે. આ અંતર્ગત તે ઈરાનના પરમાણુ પ્લાન્ટને પણ નિશાન બનાવી શકે છે. જો કે અમેરિકાએ ઇઝરાયલને આ અંગે સંયમ રાખવાની સલાહ આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે તેઓ ઇઝરાયલ પર તહેરાનના મિસાઇલ હુમલાના જવાબમાં ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાની કથિત યોજના પર ઇઝરાયલ સાથે નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેલ અવીવે પ્રમાણસર કાર્ય કરવું જોઈએ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાની કથિત યોજના પણ ઘડવામાં આવી છે. અમેરિકાએ ઇઝરાયલને આ અંગે સંયમ રાખવાની સલાહ આપી છે અને આ અંતર્ગત ઈરાનના પરમાણુ પ્લાન્ટને પણ નિશાન બનાવી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ કહ્યું છે કે જો ઇઝરાયલ પર તહેરાનના મિસાઇલ હુમલાના જવાબમાં ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાની કથિત યોજના પણ ઇઝરાયલ સાથે જોવા મળી રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ જણાવ્યું છે આ સાથે સાથે ઈરાનના પરમાણુ પ્લાન્ટને પણ નિશાન બનાવી શકે છે. ઈરાન તરફથી કરાયેલા મિસાઇલોના વરસાદ બાદ ઇઝરાયેલે ઈરાન પર જોરદાર હુમલો કરવા માંગે છે અને આ યુદ્ધ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે અમેરિકાએ ઇઝરાયલને આ અંગે સંયમ રાખવાની પણ સલાહ આપી છે.